જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ સિસોદિયાની ગ્રાન્ટમાંથી માળિયાહાટીના અને કળાયા ગામના લોકોના હિતાર્થે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકોને આવશ્યક અને ઉપયોગી થાય તેવા કાર્યો દિલીપસિંહ દ્વારા કરવામાં આવે છે. ગત ગ્રાન્ટમાંથી પણ ભંડોરી અને ધનેજ ગામના એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. જિલ્લા પંચાયત દ્વારા ₹15 લાખ જેવા માતબર ખર્ચે માળિયાહાટીના અને આંબેચા તથા કળાયા ગામના લોકોને લાભાર્થે આ લોકાર્પણ કરાયું હતું. જોકે આ તકે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના દિલીપસિંહ, પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, કાનવ યાદવ, હમીરસિંહ સભાપતિ, શાંતિલાલ સહિત આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. બંને એમ્બ્યુલન્સ ગ્રામ પંચાયતોને સુપ્રત કરવામાં આવી હતી. આ તકે વધુમાં વધુ લોકોએ આ સેવાનો લાભ લે અને સમયસર હોસ્પિટલ પર પહોંચે તેવા નિયમ સાથે આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. આજરોજ માળિયા મુકામે જૂનાગઢ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી એટલે કે મેં મારી ગ્રાન્ટમાંથી માળિયા અને ખળાયા એમ બે ગામે અમે એમ્બ્યુલન્સની ગ્રાન્ટ ફાળવેલ હતી. માની સાંસદશ્રી, માની તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા તમામ તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાન શ્રી હમીરસિંહ બાપુ, શાંતિ બાપા, ધીરુભાઈ બધાની હાજરીમાં આજે અમે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરેલ છે. અને તમામ ગામના સરપંચો એક માળિયા માટે એક ગાડી આપી છે. આપણે કળાયા અને કળાયા તાલુકા પંચાયત નીચે આવતા 6 ગામ માટે એમાં અમે 15 લાખ રૂપિયાને ખર્ચે બે જે ગ્રાન્ટ ફાળવેલ હતી એમની 2 એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરેલ છે. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.